નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 27 જાન્યુઆરી 2025ને વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર જે ખેડૂતે હજુ સુધી મગફળીનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીની બજારમાં આજે ભાવ સ્થિરતા અને આવકો વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને મગફળીની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે અને સામે ડિમાન્ડ કેવી રહે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। અને સિંગદાણા કે સિંગતેલની બજારો નીચી છે, જો તેમાં સુધારો આવશે તો મગફળીની બજારો આપોઆપ વધી જાય તેવી ધારણા છે। અને ગુજરાતમાં સરકારી ખરીદી હવે અંતિમ તબક્કામાં છે અને 25% વિસ્તારમાં માંડ ચાલુ હોય તેવું વેપારીઓ કહી રહ્યા છે, જે હવે 10 દિવસમાં પૂર્ણ થઈ જાય તેવી ધારણા છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। પહેલા જાણીશું ઝીણી મગફળીના ભાવ। જામજોધપુર 800 થી 1261 રૂપિયા, ઉપલેટા 825 થી 1086 રૂપિયા, ધોરાજી 711 થી 1136 રૂપિયા, વાંકાનેર 700 થી 1211 રૂપિયા, જેતપુર 901 થી 1111 રૂપિયા, રાજકોટ 918 થી 1235 રૂપિયા, અમરેલી 902 થી 1080 રૂપિયા, કોડીનાર 950 થી 1065 રૂપિયા, સાવરકુંડલા 905 થી 1093 રૂપિયા, મહુવા 1040 થી 1138 રૂપિયા। હવે જાણીશું જાડી મગફળીના ભાવ। વિસાવદર 920 થી 1136 રૂપિયા, મહુવા 1050 થી 1168 રૂપિયા, ગોંડલ 611 થી 1176 રૂપિયા, કાલાવાડ 855 થી 1050 રૂપિયા, જુનાગઢ 800 થી 1115 રૂપિયા, રાજકોટ 900 થી 1140 રૂપિયા, અમરેલી 800 થી 1112 રૂપિયા, કોડીનાર 986 થી 1101 રૂપિયો, સાવરકુંડલા 1010 થી 1112 રૂપિયા, જેતપુર 911 થી 1131 રૂપિયા,